હેલો વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. ચલો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણ્યા હતા, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે તે આપણે પૂરો કર્યો હતો. ક્લિયર? ચલો, આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે? ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ચલો, પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂત, ટેન્સ એટલે કાળ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે આપણે પૂર્ણ ભૂતકાળ ભણવાનું છે. બરાબર? ચલો, હવે પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય છે તો એમાં શું કીધું છે આપણને? ભૂતકાળના સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી હોય તેવું દર્શાવવા માટે આ કાળ વપરાય છે. બરાબર? શું કીધું છે? ભૂતકાળના સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી હોય તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. બરાબર? પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય? કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય. બરાબર? હવે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળમાં શું ફેર છે તો એ જોઈએ. બરાબર? સાદા ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય, બરાબર, કોઈ ક્રિયા થઈ હોય તેનું વર્ણન કરવા માટે વપરાય. જ્યારે પૂર્ણ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર? સાદા ભૂતકાળમાં પૂરી હોય કે ચાલુ હોય એ કાંઈ મેટર નથી કરતું. જ્યારે પૂર્ણ ભૂતકાળમાં શું કીધું કે ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી હોય તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ચાલો, આટલું ક્લિયર બધાને? સમજાણું? ઓકે, બરાબર, વેરી ગુડ. ચાલો, તો હવે આપણને પૂર્ણ ભૂતકાળની વાક્યરચના આપેલી છે, જેમાં પહેલી વાક્યરચના છે અફર્મેટિવ, એટલે કે હકાર. ચલો, એની હકાર વાક્યરચના શું છે તે જોઈએ. ચલો, એમાં શું કીધું છે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર? શું કીધું છે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ચલો, સબ્જેક્ટ એટલે કર્તા, હેડ જે પૂર્ણ ભૂતકાળનું રૂપ છે, V3 એટલે કે ભૂતકૃદંત, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. બરાબર? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ચલો, હવે આપણને એનું એક્ઝામ્પલ આપ્યું છે. ચલો, શું કીધું છે? They had done their HW by 10 o'clock. બરાબર? ચલો, ધ્યેય કરતા છે, હેડ એટલે હેડ, V3 છે ડન, ધેર વર્ક એટલે HW એ છે ઓબ્જેક્ટ. બરાબર? ધેર HW શું છે? ઓબ્જેક્ટ. અધર વર્ડ્સ બાય 10 o'clock. બરાબર? એટલે શું કીધું છે? ધે હેડ ડન ધેર HW બાય 10 o'clock. ચલો, એનું ગુજરાતી શું થશે? તેઓએ 10 વાગ્યા સુધીમાં, બાય એટલે સુધીમાં, તેઓનું હોમવર્ક કરી લીધું હતું. એટલે 10 વાગે એના હોમવર્ક કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. બરાબર? આપણને શું કીધું? ધે હેડ ડન ધેર HW બાય 10 o'clock, કે તેઓએ 10 વાગ્યા સુધીમાં તેઓનું HW એટલે કે હોમવર્ક કરી લીધું હતું. બીજું ઉદાહરણ છે વી હેડ લર્ન્ટ વી હેડ લર્ન 8 tens by 8 o'clock. બરાબર? શું કીધું? વી હેડ લર્ન્ટ, હેડ પાછું ભૂલથી લખ્યું છે, લર્ન્ટ પછી ડાયરેક્ટ શું આવશે? 8 tens. વી હેડ લર્ન 8 tens by 8 o'clock. ચલો, વી છે એ શું છે? સબ્જેક્ટ, હેડ પછી લર્ન્ટ છે V3, 8 tens એટલે કે ઓબ્જેક્ટ, અને બાય 8 o'clock એ અધર વર્ડ. ચલો, શું કીધું છે? વી હેડ લર્ન્ટ 8 tens by 8 o'clock. અમે 8 વાગ્યા સુધીમાં 8 કાર્ડ શીખી લીધા હતા. બરાબર? 8 વાગ્યા સુધીમાં એના કાર્ડ ભણવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. એટલે શું કીધું? અમે 8 વાગ્યા સુધીમાં 8 કાર્ડ શીખી લીધા હતા. ચલો, આટલું ક્લિયર બધાને? સમજાણું? ઓકે. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે, નકાર વાક્ય રચના છે, જેમાં શું કીધું? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આમાં ખાલી શું એડ થયું? નોટ જ એડ થયું, બાકી બધું સેમ. હવે ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ ટેન્સ, બરાબર, પરફેક્ટ ટેન્સ હશે એમાં V3 જ આવશે. શું આવશે? V3. બરાબર? એટલે શું કીધું? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર? એટલે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ. ચલો, એનું એક્ઝામ્પલ આપણને શું આપ્યું છે? ધે હેડ નોટ પેઇડ
ઇલેક્ટ્રિસિટી બિલ, બરાબર. શું કીધું છે? ધે હેડ નોટ પેઇડ ઇલેક્ટ્રિસિટી બિલ બાય મંડે. ચલો આમાં અડધું વાક્ય છે એટલે તમારે એ લખવાનું છે. ધે હેડ નોટ પેઇડ ઇલેક્ટ્રિસિટી બિલ બાય મંડે. જો ગુજરાતીમાં લખ્યું છે તેઓએ સોમવાર સુધીમાં વીજળી બિલ ચૂકવ્યું ન હતું. શું કીધું છે? તેઓએ સોમવાર સુધીમાં વીજળી બિલ ચૂકવ્યું ન હતું, બરાબર. ધે હેડ નોટ પેઇડ ઇલેક્ટ્રિસિટી બિલ બાય મંડે, બરાબર. પેઇડ પછી ઇલેક્ટ્રિસિટી બિલ લખજો અને ત્યાર પછી લખજો બાય મંડે, બરાબર. ચલો સમજાણું? ઓકે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચલો પછી શું છે? ધે હેડ નોટ વોટ અ ન્યૂ કાર ધ લાસ્ટ યર, બરાબર. શું કીધું છે? ધે હેડ નોટ બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. ચલો ધે એટલે તેઓ, હેડ નોટ બોટ એટલે હેડ નોટ V3, ન્યૂ કાર ઓબ્જેક્ટ અને લાસ્ટ યર અધર વર્ડ. ચલો શું કીધું છે? તેઓએ ગયા વર્ષે નવી કાર ખરીદી ન હતી, બરાબર. શું કીધું? તેઓએ ગયા વર્ષે નવી કાર ખરીદી ન હતી. ઓકે. શું કીધું? ધે હેડ નોટ બોટ અ ન્યૂ કાર ધ લાસ્ટ યર. તેઓએ ગયા વર્ષે નવી કાર ખરીદી ન હતી, બરાબર. ચલો ત્યાર પછી છે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન પૂરી થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે, બરાબર. ચલો વાક્ય રચનામાં શું આપ્યું છે? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. એટલે હેડ છે એ આગળ આવી ગયું, બરાબર. એટલે એનો મિનિંગ શું થયો કે હેડ આગળ આવી ગયું, તેથી પ્રશ્નાર્થને લીધે આગળ આવી ગયું. એટલે હેડ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. ચલો એનું એક્ઝામ્પલ આપ્યું છે. હેડ યુ ટેકન યોર ડિનર બાય 10 o'clock. શું કીધું છે? હેડ યુ ટેકન યોર ડિનર બાય 10 o'clock. ચલો હેડ પછી યુ છે એ સબ્જેક્ટ છે, ટેકન છે એ V3 છે, યોર ડિનર છે એ ઓબ્જેક્ટ છે, બાય 10 o'clock છે એ અધર વર્ડ છે, બરાબર. ચલો શું કીધું? તમે 10 વાગ્યા સુધીમાં તમારું સાંજનું ભોજન લઈ લીધું હતું, બરાબર. શું ક્વેશ્ચન કર્યો? તમે 10 વાગ્યા સુધીમાં તમારું સાંજનું ભોજન લઈ લીધું હતું, બરાબર. તમે 10 વાગ્યા સુધીમાં તમારું સાંજનું ભોજન લઈ લીધું હતું. ઓકે. ચાલો, બરાબર. તો આ અહીં આપણે 3 વાક્ય રચના જોઈ, બરાબર. પહેલાં જોઈ લ્યો, ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ જોઈએ, બરાબર. પહેલાં 5 મિનિટનો સમય આપું છું. ચલો આ પેજ જોઈ લ્યો, એક એક વર્ડ જોજો, ન સમજાય તો પૂછજો. ઓકે. ખાસ જોઈ લેજો, બધા બરાબર વાક્ય રચના જોતા જજો. ઓકે.
ચલો જોવાઈ ગયું બધાને? ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ પેજ જોઈએ. બરાબર, શું કીધું છે? ઓકે, ચલો અહીંયા ધ્યાન બધાનું. બરાબર, હજી બીજો ઉદાહરણ છે. ચલો શું કીધું? હેડ શી રિટર્ન ઓલ લેટર્સ યસ્ટરડે. શું કીધું? હેડ સી રિટર્ન ઓલ લેટર્સ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. ચલો બરાબર, હેડ પછી શી પછી કરતા, રિટર્ન ડ. બરાબર, શું આવશે? રિટર્ન ડ. ઓલ લેટર્સ છે એ શું છે? ઓબ્જેક્ટ. યસ્ટરડે એટલે અધરવર્ડ. એટલે શું થશે? હેડ સી રિટર્ન ઓલ લેટર યસ્ટરડે. તેણીએ ગઈકાલે બધા જ પત્ર પાછા મોકલી દીધા હતા. ચલો ત્યાં લખી લીધા હતા નહીં આવે, શું આવશે? પાછા મોકલી દીધા હતા. રિટર્ન એટલે શું થશે? પાછું મોકલવું. બરાબર, એમાં શું આવશે? તેણીએ ગઈકાલે બધા જ પત્રો પાછા મોકલી દીધા હતા. ક્લિયર? શું આવે? તેણીએ ગઈકાલે બધા જ પત્રો પાછા મોકલી દીધા હતા. જો બોલું નહીં તમે છે ને લખવા ટાઈમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, કેમ કે જો રિટર્નનું એને લખવું સમજ્યું છે પણ લખવું આવે નહીં. ક્લિયર? ચલો તો અહીંયા ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ પેટર્ન ને એના એક્ઝામ્પલ પૂરા થાય છે. બરાબર, ત્યાર પછી છે WH ક્વેશ્ચનની વાક્ય રચના આપી છે. બરાબર, કેની વાક્ય રચના આપી છે? WH ક્વેશ્ચનની. ક્લિયર? ચલો WHમાં 3 વાક્ય રચના છે. કઈ કઈ છે? તો પહેલી છે વુ વાળી. બરાબર, જેમાં શું કીધું છે? વુ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર, શું કીધું છે? વુ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચલો WH વાળી વાક્ય રચના છે. એમાં શું કીધું છે? WH પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. બરાબર, WH પ્લસ હેડ સબ્જેક્ટ એટલે કે કરતા, V3 જો એમાં હજી ઓબ્જેક્ટ એ નથી લખ્યો તો ત્યાં તમારે શું એડ કરવાનું રહેશે? ઓબ્જેક્ટ. V3 પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર, એટલે જો WH વાળી વાક્ય રચનામાં V3 પછી ઓબ્જેક્ટ ભૂલા વગર એડ કરી દેજો. બરાબર, ત્યાર પછી છે ત્રીજી વાક્ય રચના, જેમાં એમ કીધું છે WH પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ પ્લસ અન્ય શબ્દ. બરાબર, શું કીધું? WH પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર, તો આ આપણી 3 વાક્ય રચના છે. વુ વાળી, WH વાળી અને ત્રીજી WH વાળી. બરાબર, ચલો હવે એની ઉપરથી આપણે એક્ઝામ્પલ બનાવેલા છે. ચલો પહેલાં વુનું એક્ઝામ્પલ શું આપ્યું છે ચલો જોઈએ. વુ હેડ ડ્રોન ધીસ પિક્ચર. બરાબર, શું કીધું? વુ હેડ ડ્રોન ધીસ પિક્ચર. ચલો વુ પછી હેડ પછી V3 ડ્રોન ધીસ પિક્ચર ઓબ્જેક્ટ. ચલો આમાં અધર વર્ડ આપેલું નથી એટલે શું કીધું? વુ હેડ ડ્રોન ધીસ પિક્ચર એટલે કે આ ચિત્ર કોણે દોર્યું હતું. બરાબર, શું કીધું છે? વુ હેડ ડ્રોન ધીસ પિક્ચર, આ ચિત્ર કોણે દોર્યું હતું. બરાબર, આ ચિત્ર કોણે દોર્યું હતું. ઓકે, ત્યાર પછી બીજી વાક્ય રચના છે વેર વાળી. ચલો વેર ધે હેડ કેપ્ટ યોર બુક્સ. ધેર નહીં, ધે આવશે. શું આવશે? ધેર નહીં પણ ધેય. બરાબર, આમાં આ કાર્ડમાં એને બહુ લખવામાં મિસ્ટેક કરેલી છે. ચલો વેર ધેય, ધેરનું શું કરવાનું છે? ધેય, THEY. વેર ધે હેડ કેપ્ટ યોર બુક્સ ક્વેશ્ચન માર્ક. ચલો વેરનું વેર. બરાબર, ધે સબ્જેક્ટ છે, હેડ અને કેપ્ટ V3 છે, યોર બુક્સ છે એ ઓબ્જેક્ટ છે. આમાં પણ આપણને અધર વર્ડ આપેલું નથી. બરાબર, વેર ધે હેડ કેપ્ટ યોર બુક્સ. બરાબર, ચલો એનું ગુજરાતી શું થશે? તેઓએ તમારા પુસ્તકો ક્યાં મૂક્યા હતા. બરાબર, શું કીધું છે? તેઓએ તમારા પુસ્તકો
ક્યાં મૂક્યા હતા? વેર ધે હેડ કેપ્ટ યોર બુક્સ, તેઓએ તમારા પુસ્તકો ક્યાં મૂક્યા હતા? ઓકે, પછી ત્રીજું, ચલો પછી ત્રીજું છે, શું કીધું છે? હાઉ મેની દાબેલીસ હેડ યુ ઇટન બાય 10 o'clock? ચલો, હાઉ મેની દાબેલીસ ઓબ્જેક્ટ, હેડ એ હેડ, પછી યુ સબ્જેક્ટ, ઇટન વિથ 3, બાય 10 o'clock એ અધર વર્ડ. બરાબર, એટલે શું કીધું? હાઉ મેની દાબેલીસ હેડ યુ ઇટન બાય 10 o'clock, એટલે શું થશે? તમે 10 વાગ્યા સુધીમાં કેટલી દાબેલી ખાધી હતી? બરાબર, એનું ગુજરાતી શું થશે? તમે 10 વાગ્યા સુધીમાં કેટલી દાબેલી ખાધી હતી? બરાબર, હાઉ મેની દાબેલીસ હેડ યુ ઇટન બાય 10 o'clock. ચલો, પછી કીવર્ડ્સ છે. બરાબર, ચલો કીવર્ડ્સ કયા કયા છે? બાય, એક જ આમાં કીવર્ડ છે બાય, જેનું ગુજરાતી શું થશે? સુધીમાં. બરાબર, બાયનું ગુજરાતી શું થશે? સુધીમાં. ચલો, ચલો બાય યસ્ટરડે એટલે ગઈકાલ સુધીમાં. બરાબર, બાય યસ્ટરડે એટલે કે ગઈકાલ સુધીમાં. બાય 8 o'clock એટલે કે 8 વાગ્યા સુધીમાં. બાય 8 o'clock એટલે શું થશે? 8 વાગ્યા સુધીમાં. બાય લાસ્ટ યર એટલે કે ગયા વર્ષ સુધીમાં. બરાબર, બાય લાસ્ટ યર એટલે કે ગયા વર્ષ સુધીમાં. બરાબર, બાય એટલે સુધીમાં. બાય યસ્ટરડે, બાય 8 o'clock અને બાય લાસ્ટ યર. બરાબર, ચલો પછી છે રિલેટેડ વર્ડ્સ એટલે સંબંધિત શબ્દો. બરાબર, આને પણ આપણે કીવર્ડ્સ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. ચલો, એમાં છે વેન. બરાબર, એટલે કે જ્યારે ત્યારે. બિફોર એટલે કે પહેલાં. શો એટલે કે તેથી. ધેટ એટલે કે. બટ એટલે કે પણ. હવે આ રિલેટેડ વર્ડ્સનો ઉપયોગ કેમાં કરશું? તો કે આપણે વાક્યને જોડવા માટે, વાક્યને પૂરું કરવા માટે. અને કીવર્ડ્સ એટલે શું? જેને આપણે કાળને ઓળખવા માટે આપણે કીવર્ડ્સનો ઉપયોગ કરીએ, અને રિલેટેડ વર્ડ્સને વાક્યને સંબંધિત અથવા તો વાક્યને પૂરું બનાવવા માટે. બરાબર, વેન એટલે જ્યારે ત્યારે. બિફોર એટલે પહેલાં. સો એટલે તેથી. ધેટ એટલે કે અને બટ એટલે પણ. બરાબર છે, ચલો તો હવે આ પેજ આપણું પૂરું થાય છે. ક્લિયર? એ જોઈ લ્યો. બરાબર, એટલે અહીંયા આપણો પૂર્ણ ભૂતકાળ પણ પૂરો થઈ જશે. બરાબર, ચાલો જોઈ લ્યો તમે. 5 મિનિટનો સમય દઉં છું. બરાબર, અને બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચલો આટલું જોઈ લ્યો. ખાસ વાક્ય રચના જોતા જાજો, કન્ફ્યુઝન ન થાય. બરાબર, અને તરત વાક્ય રચના નીચે એક્ઝામ્પલ આપેલું છે એ પણ વાક્ય રચનાને કમ્પેર કરીને જોજો, જેથી કરીને વાક્ય રચના મગજમાં બેસી જાય. ઓકે, ચલો બરાબર જોતા જાજો. ઓકે, ચાલુ છે તો ભણાવો.
ચલો જોવાઈ ગયું બધાને? ઓકે, તો અહીંયા આપણો પૂર્ણ ભૂતકાળ પૂરો થાય છે. ક્લિયર? હવે આપણે આગળ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, ચલો આપણે અત્યારે આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હજી એક વખત રિવાઇઝ કરું છું, કોઈને પણ કાંઈ વચ્ચે ડાઉટ પડે તો ખાસ પૂછજો. ગ્રામર સેક્શન ચાલે છે, જરા પણ લાપરવાહી ન કરતા. બરાબર, ધ્યાન દઈને સમજજો. ક્લિયર? કેમ કે આપણું આમાંથી કાંઈ કટ થયું નથી, આમાં તો બધું પૂછાવાનું જ છે. આપણો યુનિટ સેક્શનમાં કટ થયું છે. બરાબર, એટલે ખાસ મસ્ત રીતે કરજો. અને જે જે હું સમજાવું છું એ તમારી પાકી બુકમાં લખતા જાજો. પાકી બુક પૂરી હોવી જોઈએ બધાની. બરાબર, ચલો તો અહીંયા સુધી આપણે આપણો લેક્ચર રાખીએ છીએ. ઓકે, હવે આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઠીક છે? થેન્ક યુ.